દ્વારકાધીશ મિત્રો હવે અટાણે ખડમાં આવી ગયા છે ગાયું ભેવું લઈને અને 10 વીઘાનું માંડવી વાળું છે મિત્રો અને જો અટાણે 2 ગામના માલ ભેગો થઈ ગયો છે અને અટાણે પડ્યું છે ગાયું ભેવું બધી આમાં સરે છે ખડ અને આપણે ગોવાળિયા મિત્રો બધા જો સા પાણીની જમાવટ છે અટાણે કહુંબા પાડી ચાલુ છે ખડનો ધરવ છે મિત્રો તો કાળિયું ખાળિયું ઝાડવાનું બધું છે આવું જો અમારા લખા કાકા ગાયું ભેવું ના ગોવાળ હો ભાઈ એ સાફ પાણીમાં અમારા માસ્ટર છે અમારા નનુ કાકા રેડી ને જો અમારે કરણ બાંબા અને વિપુલ બાંબા હો ભાઈ અમારે કાન બાજુ અટાણે ગેમમાં મંડાણા છે હા એને કઈ બીજો કઈ ધંધો નથી આવડતો ગેમ સિવાય અને આપણા નાના ગોવા છોટે ગોવા તો હું કરણભાઈ અટાણે મોબાઈલમાં મથો છું આ ઈચ્છા બીચતા મથે પાણી તો આપણે પી લીધા છે એટલે હજી ગોવાળિયા હમા શેઠે બેઠા છે આપણે 2-3 અને અટાણે ગાયું ભેવું થઈને 150 જેટલો માલ લઈ છે અટાણે 150-200 જેટલો માલ માંડીવાડામાં ખડે સારું છે જોવો તમે અટાણે હમણાં મોકળો બધે માલ ગાયું ભેવું સરે છે તો આવું છે મિત્રો ગામડામાં અટાણે એટલે કપા વીણા છે અને પછી કપાની ભેળ હાલ છે અટાણે આ રીતે ગાયુંના ઘેરા છે અટાણે આપણે 4-5 જણાનો માલ આવ્યો છે આમાં એ ખડ આજ આમાં હાથી હાંકવાનું છે ત્યાં આજ ગાયું વધારે છે બાર જેવું થઈ ગયું છે ને ગાયું ભેવું ને પાણી ઉતારવાના માર્ગોમાં કેળો કેળ આવી ગયો ગાયું આગળ તળાવમાં હવે પાઈ લેવું ગાયું ભેવું આમ લાંબુ છે પાછળ હવે જો તળાવ પાસે આવી ગયું ગાયું મિની હાઈવે માથે જો છૂટે છૂટ આવે છે પાછળ ભેહું મિત્રો હવે તળાવે આવી ગયું છે ગાયું હલ્યો પાછળ ડોબાને ગાવું હવે આ પાણી ઉતારી હવે પાણી પી લે ગાયું અને ભેહું ટાઢિયું થઈ જાય ઓ તેરસા થયા છે ધોમ કેમ કે 12:30 થઈ ગયા નકર 2 વાર પાણી પી લે ગાયું ભેહું ઉતરી ગઈ પાણી હાલ્યો આવે આમ પાછળ આપણે કલ્પેશ હાક્યા આવે ભેહું પાછળથી ઘણા બસ ખૂબ ગાવું જો કે પીને ધરાણ્યું પાણી આપણે તાલાળી વાળાની ગાયું આવી ગઈ પાણીએ કેમ કે માંડવી વાળું હતું મોટું એક દીમાં પતાવવાનું હતું આપણી ગાયો હમણાં માયલી જાય છે અમે બાપા સીતારામને અને બીજો માલ આવી ગયો પાણી
અને ભેહું આપણે આ કાંઠે પાણીમાં બેઠ્યું છે. બપોરા કરી લીધા. હવે બીજા માંડી વાળામાં હવે ગાયું તો વહી ગયો. ભેહું આક્યા જ આવી છે. હવે ભેહું આવી ગઈ માંડીવાળામાં. આગળ જવાનું છે. આમાં રખડી લે ઘડીક. ખડમાં આવી ગયું છે ખાડું. તો આમ આગળ સરેલમાં હાકી નાખ્યું હતું, ત્યાં સરાવતા હતા. અને આમાં ખડ સારું છે ગાયું ભેહું માટે. બાકી છે કાળિયું ખડ ધરાઈ રહે એવું. આમાં મોકળા પડ્યા 5-6 વીઘા જેવું છે. આવું છે કે કાળિયું ખડ મિત્રો. એટલે અમારા સુરતથી ભાણભાઈ આવ્યા છે. તો ભાણભાઈ નામ જણાવી દો તમારું જરાક. આપણે તક્ષભાઈ ગજેરા. હો ભાઈ, એટલે જુવાન 11મું ભણે છે. એને ગાયું ભેહુંની શોખ છે એટલે વી આવે ભેગા 1-2 કલાક સરાવવા માટે. હવે 4 વાગ્યાનો માલ ઉતાર્યો પાણી. તો આમ તેરસા થઈ ગયા ખડ ખાધું એટલે. ભેહુંને ઘડીક ટાઢિયું થવા દેવું. શાળાએ ઉતરી ગયા પાણી. તો ભાણભાઈ ભાઈ સુરતથી, એને માલ ઢોરનો શોખ છે. અને ભેહું થઈ ગઈ આમ જો ટાઢી, માંડ આવી નદી. તો આપણે આ વ્લોગ અહીંયા સુધી રાખીશું. આ વ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી આપણા ગામડાના વિડીયો તમને ડેઈલી સર્વિસ મળે. તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વ્લોગમાં મળીશું. તો ભેહું હજી પાણીમાં બેઠ્યું છે, ગાયું તો વહી ગયું આમ આગળ.